ટેસ્ટી એવું શાક બનાવવા માટે આપણે એક કડાઈમાં મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। એમાં 1 ચમચી બેસન એડ કરીને 1 મિનિટ માટે આપણે સાંતળી લઈશું। લોટ સંતળાઈ ગયા બાદ આપણે એમાં 2 કાપેલી ડુંગળી એડ કરી લઈશું અને લાલ કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું। ડુંગળી સંતળાઈ ગયા બાદ એમાં 2 ટામેટા કાપેલા એડ કરી લઈશું અને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તો ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો એમાં આપણે મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને આપણે સાંતળી લઈશું। સંતળાઈ ગયા બાદ આપણે એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને પાણીને આપણે ઉકળવા દઈશું। હવે એમાં પાણી ઉકળી ગયા બાદ એમાં 100 ગ્રામ જેટલું તીખું ચવાણું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈને અને 2 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું। 2 મિનિટ બાદ આપણું સરસ મજાનું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો।